કોરોના તારા ઝૂંપડામાં કોઈ મર્યા જ નથી અમારે ત્યાં, કરોડપતિ જ મર્યા. તે ઝૂંપડામાં પછી એમ કે આ બધું ખાવાનું કે એવું આવ્યું ને દવાયું વાળું, એટલે કે આ બધા રોગ થાય ને આ રીતે તે ઝૂંપડા વાળાની દુકાનો નોખી છે. ઝૂંપડા વાળા જ્યાં લેવા જાય, આપણે જ્યાં લેવી ત્યાં નથી લેતા, તે એમને રોગ ન થાય. કરોડપતિ બાપુ આમ પૈસાના ડટ્ટા હતા, ઓક્સિજન હતા, ડોક્ટર હતા, વાહન હતા, પણ બચાવી ન હોય કે મારો નાચ જેથી ઉઠે ને તેથી બાપુ ગમે એવા લીંબુ ઠરતા. ઓલો ધરતી કપ આવ્યો તેથી બધા ખરા બપોરે ધોઈનું બોલતા હતા, શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં, અત્યારે મનાણા છો. તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી છે. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું ન લાગતું. તમે જોવો તો આમ હા નતો હમાતો. હા અમે સુરેન્દ્રનગર હતા ને એ દોડા દોડી કરતા મેં ક્યાં જવું છે, મુંબઈ સુધી ડગબગે મોટો દોડવા લ્યો ભેગું થાય. આમ ધરતી આમ હિલોળો કર્યો, આમ કઈ આમ ગલોટીઓ ખાઈ જાય તો શું કરત, બધા આમ 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 વળ દેતા હતા. તમે જોવો તો હામું નહોતું થકાતું. 15 વર્ષના સંબંધ બગડી ગયેલા, પણ ધરતી આમ હિલોળો માર્યો ને એક તો પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણે એમ ખરો આ સમાધાન કોઈને કર્યું. હું તો ચારેક એકલો એને યાદ કરું, ચારેક આંટો મારતો રહી જાય, ભેગા જ રહે આવડા, સમજાવ્યા નથી સમજે એવું. અરે ઈશ્વર તો બાપુ દયાળુ છે, એને બધી ખબર છે તમે હું શું કરીએ છીએ. મને એક ભાઈ કે ભગવાન જેવું કાંઈ છે નહીં, તમે બધા રેરિયા ડીંગો ડીંગ. મેં કીધું એવું ન હોય, મહાપુરુષો કહે છે, તું ન માન તો અમારે કાંઈ મનાવવાની જરૂર, પણ મને કે એનો પુરાવો ખરો કાંઈ. એટલે મેં પછી કીધું મેં તને તારો કાન છે કાન, તો કે હા. મેં દેખાય, એ કે દેખાતો નથી. મેં તને તારો કાન નો દેખાય, ભગવાન દેખાય. મેં કે આંખ ને કાન ને 4 આંગળનું સેટું છે ને બેટા, એટલું જ સેટું છે. તું શું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે, પણ આ કાન છે એનો તને ભરોસો છે ને ઓલાનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં. રામ, તમે તમારા ઘર ઉપર ચડીને જોવો ને આખું ગામ દેખાય, તમારું ઘર નો દેખાય. આ મગજમારી વાળું છે. તમારા ધાબા ઉપર ચડો ને એટલે આખા ગામના મકાન દેખાય, બાકી તમારું ન દેખાય. આ આંખોથી આખી દુનિયા જોઈ શકો, પણ આંખમાં કડવું પડ્યું ને એ ન દેખાય. તોય બધા એમ કે છે કે એમે કંઈક છીએ, એમે કંઈક છીએ. કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. મોટા હતા મહીપતિ અને ગજબ હતા ગંભીર. સબળ જેના શરીર મહાને દીઠા મેકરણ, અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને જો લંકા સુધી ધક્કો કરાવતો હોય, ઈ રાવણ કેવો હોય, ઈ આ દુનિયામાં હતો નતો થઈ ગયો. તમારું મારું કાંઈ ઉપજે એવું નથી. નારાયણ, હું તો એમ કહું કે આપણે પાત્ર ભજાવા, હારો દીકરો થઈ જાય, હારા બાપ થઈ જાય, હારી બેન થઈ જાય, હારી વહુ બની જાય, બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો બેઠો બધી નોંધ કરે છે. મારા જેવું કોઈ છે જ નહીં બાપુ. જો હાવું મટી જાય તો વહુ મટી જ જાય ભલા મને, પણ હાવું ભૂલી જાય કે એક દી હું વહુ થઈને આવી હતી, ઈ ભૂલી જાય એટલે ડખા ઉભા થાય. તમે જોવો તો સવારના પોરમાં હજી દી ન હોય ગયો, ઓલી વહુ ને થોડુંક ઉઠવાનું મોડું થયું હોય ને અટી મણની મડે ચોખ્ખું આવે, એનો દી બગાડે. પછી ઈ હાવુના પગ દબાવે કોઈ દી. સવારના પોરમાં સ્તુતિ બોલવા મળે, ઈ પગ દબાવી ગળા દબાવે, પછી કે હા વહુ આવ્યું છે. પણ તમે સુધરી જાવ ને વહુ હાર્યું જ છે. તમે એક દી વહુ થઈને જ આવ્યા હતા, પણ બાપુ એવો પાવર ચડી જાય ને કે હું હાવું થઈ જાય તો એક વેચ હેલા જતા હળવા ભૂલ થઈ જાવ. મારા રામ, તમે એક દી બાપુ વહુ મોડી ઉઠે ને અને હાવું જો કામ કરી નાખે ને, બીજે દી વગર ઓલે સમાધાન થઈ જાય. વહુ ને એમ થાય કે હા આજ મારે મોડું થયું ને મારા હાવું એ બધું કામ કરી નાખ્યું, કાલ મારે આટલું મોડું ઉઠાય નહીં. બાપુ વગર ઓલે સમાધાન થઈ જાય. પણ એવા વંટોળિયા હાથે કરીને ઉભા કરે. એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ખીલી ઊંધી રાખેલી, માથું દિવાલ કોઈને અણી ઉપર હથોડિયું મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું નથી કે ખીલિયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢી. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. કે કેમ? કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને લઈ ગયા ને આ જઈને મારીને પછી કે હા રેડી કમ્પ્લેટ આ દિવાલની હતી. આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું તો ન કરીએ ક્યાં. ઈ જ વાત છે. એટલે જ મહાપુરુષો બાપુ શાન વાણીમાં એટલા માટે જ કરે છે કે માણા થઈ જાવ. એમ નામ બાપુ આ છે ને, તમારે દુનિયામાં નામ જોતું હોય ને તો મહેનત કરવી પડે. આ એક બુસટ હોય ને બાપુ, એને ઉજળો કરવો હોય ને, હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, હુકવવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ થવામાં બાપુ કાંઈ નથી જરૂર પડતી, ગમે એ કરી નાખે તમને.
તમારે દારૂના રવાડે ચડવું હોય, જુગારના રવાડે, ગમે એના રવાડે ચડવું હોય તો તમને મફત ચડાવી દે. પણ એ છોડવા હાટું બાપુ બહુ મહેનત કરવી પડે, સુધારવા માટે મહેનત કરવી પડે. અને હું તો હાથ જોડીને કહું છું, હું મારી કોઈ સલાહ દેવાની ઓકાત નથી, પણ બાપુ એવા જો વ્યસન હોય ને, હું તો હાથ જોડીને કહું છું, મૂકી દેજો બાપુ. એવા મેં બાપુ કુટુંબ બરબાદ થતા જોયા છે ને, એની કોઈ સીમા નહીં. એમ તમને આને ભરોસો ન હોય મારી ભેગા આવો, હું તમને બતાવું કેટલી જમીનો વહી ગઈ, પોતે મરી ગયા, અને છેટે બાઈઓ અને નાના નાના છોકરાના આ સમય એ બાપુ જે દિવસો કાઢે છે. હાલો હું તમને દેખાડું કે આમાં કેટલી બરબાદી છે. તમે કદાચ પીતા હોય ને બંધ કરી દો તો કંઈ મારે અહીંયા પૈસા મોકલાવાના નથી, મને કાંઈ ફરક નથી પડતો. હું કોઈ બંધ કરાવવા આવ્યો એવી વાત નથી, પણ આવા અમુક જે વ્યસન છે ને, હું તો હાથ જોડીને કહું છું કે આ ધંધો ન કરાય. અને આપણે જો કંઈક માર્ગે ચડશું ને તો આપણી પેઢીમાં નહીં ઉતરે. ને કે આપણે ચાલુ રહીશું તો અમારે તમે ત્યાં 3-4 પેઢી જોતા આવી છે, એમના પરંપરા હાલી જ આવે. અને અમારે તો અહીંયા બાબુ કેટલાય છે, પણ આપણે ગુજરાતીમાં કહી દીધેલું કે અહીં આવવાનું, પણ ન પીતો હોય તારે આપણી બજારે પીને નહીં આવવાનું, એટલે નહીં આવવાનું. ને કે આપણે ભજનને એક બાજુ મૂકી દઈ ઘડી. હા, એ તો ચોખીન ચટ વાત છે, નથી જોતું એ નથી જોતું, હો વાત ની એક વાત. એટલા માટે કહું છું બાપુ, ખાવા પીવાનું ક્યાંય તૂટો નથી બાપુ. કાજુ બદામ ખાવ ને, ચોખા ઘી ખાવ ને. ખોટા અમારે અહીંયા સુરેન્દ્રનગરમાં અમારે વેપારીની દુકાને અમે બેઠા હતા ને, તો એ વેપારી મને કહેતો, મને કે રોજ 20 ટન ભરીને કે હોપારી આવે મહેતા માર્કેટમાં અમારે સુરેન્દ્રનગરમાં. એ કે રોજ 20 ટન, એટલે 20 ટન એટલે 1000 મણ થઈ ને. પછી ફરતા ગામડામાં વિતરણ થતું હોય છે. એ મને કે રોજ એક ગાડી વહી જાય. વિચાર તો કરો, 1000 મણ હોપારીઓ આ ભેંસું ખાય છે, નથી આપણને દેખાતું. હવે સુરેન્દ્રનગર તો ખોબા જેવડું છે, જેને જોયું હોય છે એને ખબર છે. એમાં જો એક ખટારો હોપારી જાતી હોય તો આખી દુનિયાનો હિસાબ તો મારો. હાલ્યા જતા હોય તો પવનના લહેરે લહેરે આમથી આમ ને આમ કેળો મૂકી દે. હા, વ્યસનમાં શું પાંગળા થઈ ગયા, કઈ છે જ નહીં. પેલા જમીનમાં હાલતા તો જમીન થરુતી હતા, ટાંટિયા થરું જાય છે. એવા થઈ ગયા તમે જોવો તો આમ માય કાંગલા જેવા. ખાવ પીવો, મોજ કરો, આનંદ કરો બાપુ, હળવા ફૂલ થઈ જાવ. કોઈની માથે વજન છે ને બધા લઈને ફરે. મેં વાડી લીધી, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું. જાવ તાર લેતા જાજો ને બીજા વાપરશે. શું મેં લીધું સોટ્યા છો, કાંઈ છે જ નહીં. હળવા ફૂલ થઈ જાવ ને. હું તો એમ કહું કે આવા સાધુ મળે, સીતારામ બોલો, મા બાપની સેવા કરો. બાકી તો એ બધું એનલી બોલો બેઠો બેઠો બધું કરશે. પણ મેં હમણાં કીધું એમ એવા ઘરે વંટોળિયા ઊભા કરે છે હાથે કરીને. પછી શું નડતું હશે, શું કાંઈ નડે જ નહીં ભલામણા. નડે હું એક અમારે અહીંયા બનેલો દાખલો તમને કહું, પતિ પત્નીનો. જોકે બધી નામ ઠામની બધી ખબર છે, પણ આ લાઈવ હાલે એટલે નો કોઈનું નામ લેવાય ને. કે હવે ફોન કરે. એ પતિ પત્ની બે રહેતા હતા ને, બેન ઘરનું કામ કરતા હતા ને ભાઈ ખેતીનું કામ કરતા હતા. જો આ ઘરમાંથી વંટોળિયા કેવા ઊભા થાય છે, હાથે કરીને કેવા ઊભા કરે છે એની વાત છે. એટલે ઓલો ખેતીનું કામ કરે ને બેન છે ને ઘરનું કામ કરે. એટલે બેન રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું બાપુ રોજ આડું આવતું હતું એને બાઈને. એને એમ થયું કે આ શેકી નાખવા દે ને હું મારો ઘરવાળો બે ખાઈશું. એ પાપડ બાપડ શેકી નાખ્યા ને રસોઈ બનાવી. ઓલો ભાઈ આવ્યો અને પછી જમવાનું આપ્યું, અને દાળ ભાત શાક રોટલી જે કાંઈ હતું એ બધું આપ્યું ને પાછું ઉપર પાપડ ભૂક્યા. હવે જો ઓલો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં બાપુ, એને વંટોળિયો ઊભો કર્યો. એ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે, એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ શું? એ કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? એ કે પણ હું તમારી વહુ છું એમાં ચા ના પડે, પણ એક પાપડ નો ભાંગી શકો? એ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? હવે આપણા બૈરાના આપણે ન ઓળખતા હોય, જો હરખું મેળમાં હોય ભાંગી દે ને નો હોય ભાંગી દે. એ કે નથી ભાંગી દેવાનો. એ કે ભાંગી દે કે નથી ભાંગી દેવાનો. બાપુ ઘર ભાંગી ગયું, પાપડ ન ભાંગ્યો, એ રખડે બે. હવે આ ઘરમાંથી ઉભા કરેલા ન કહેવાય વંટોળિયા. હવે કે સમાધાન કરાવો, હવે પાપડ ન ભાંગી શકો, બૈરા રાખી શકો. શું તમારે એમનામ હારા છો? અરે બાપુ દીકરીઓનું સમર્પણ છે, તમે જોવો તો ખરા કેટલું છોડી. અને બાપુ હું તો જગતમાં જાહેરમાં કહું છું કે બે જ વ્યક્તિ સમર્પણ કરી શકે, એક દીકરી અને એક આ સંતો. સાધુએ અને દીકરીઓ જે સમર્પણ કર્યું એ કોઈની તાકાત નથી. અહીંયા તમે લાખ રૂપિયા ઉડાડી દો અને સમર્પણ ન કહેવાય. 18 વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય અને બાપ જેથી લગ્ન કરે ને હરફ કાંચડી ઉતારીને ભયો જાય, એમ દીકરી વહી જાય કે આ ઘર મારું નથી. પછી ભલે ધમ સાહેબીમાં ઉછરેલી દીકરી હોય, હારિયામાં જાય, ચોકડીઓ ગાળતી હોય,
એનો બાપ ત્યાંથી નીકળે કે બેટા કેમ છે બાપા અમે બધાય મજામાં છીએ બાપુ 3 દી સુધી અનાજનો દાણો પેટમાં ન નાખ્યો હોય તો દીકરીઓએ કોઈ દી ફરિયાદ ન કરી કે મારી હાવું આમ કે મારી જેઠાણી આમ. ઈ દીકરી એને સમર્પણ કહેવાય. અને એક આ સાધુની ઝૂંપડીએ તમે એમ કહો બાપુ મારે આ જોઈશ કે ઉપાય જલારામ નહીં આવ્યો કે બૈરું બાપુ અખતરો ન કરતા તો વાત કરું છું. જલારામ બાપાએ બાપુ બૈરું આપ્યું. આ કેવડી વાત. આ તો આપણે બેરા થઈ ગયા ને આપણને કઈ રહેતું નથી. નકા વાત નાની કહેવાય. સગાળ સાહેબ દીકરો કાપ્યો આ વાત કોઈ નાની એવી છે? એક આપણે જો બટકું રોટલો ન આપીએ કે તો બાપુ આ દીકરાની શ્યાં જઈને વાતું કરી ભલામણ. ક્યાંક ક્યાંક તો બાપુ છે ને અમને એમ થાય કે અમારે વાતું કેમ કરવી. સમર્પણ બાપુ દીકરી કરીએ કે એક સંત કરીએ કે બાકી કોઈની તાકાત નથી. નારાયણ માં છે ને બાપુ હું તો દીકરીઓને કહું જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને એ દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને વનવાસ રામજીને હતો સીતાજીને નહોતો પણ તોય બાપુ એને કીધું કાલ મારા નામનો કેળો પાડી દે દુનિયા કે ધણીને સુખમાં સાથ દેવાય દુઃખમાં ન દેવાય. બાપુ સીતાજી 14 વર્ષ ભાટક્યા રામ હારે. દીકરીઓના સમર્પણ છે ભલામણ. જ્યાં ધર્મ ધ્રુજો સગાલસાની ઝૂંપડી આવ્યો દીકરો કપાયો અને પછી વાત લાંબી છે ટૂંકામાં કહું. દીકરો કપાવ્યા પછી કહે છે હવે તમે વાંજ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી. થાળી ઠેબુ મારીને ઊભો થયો ને તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા ને ચંગાવતી બાપુ ઊભી થઈ હો તેથી વાણિયાની દીકરીએ સગાળસાને કહે છે કે હવે તમે બેહી જાઓ ઈ બાવાનું હું સંભાળી લઈશ. હવે તમે બેહી જાઓ તમારું હવે કામ નથી બેહી જાઓ. અને આમ ખડકી આડી કરીને કીધું કે એ બાપુ બેહી જાઓ જેમ્યા વગર નથી જવા. એ કે પણ તમારે બીજો દીકરો જોઈ છે ને બીજું હું છે બેહી જાઓ મારા બાપ અને રણચંડી બને ને પછી હારા ઝૂકી જાય એટલે કહું છું ઘરે હોય ને તો હાસવી લેજો. અડધે પૂગ્યા પછી મેળ નહીં પડે ક્યાંય. ઈ ચંગાવતી સાધુને કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના 5 આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા તને જમ્યા વિના નહીં દઉં જવા. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને એ ફાડીને રાંધીને તને ખવડાવું છું. હજી અમને ઓળખ. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક ચોંટી ગયો. બસ કર માં બસ કર. તેથી દીકરી આગળ થઈ હતી ભલામણા. કોની પાસે વાતું કરી નથી. દીકરાને લગ્ન થાય પછી વહુ આવે ને આમ ચારે બાજુથી ડોસ્યું લીંબુના આંબોડા જોડા કરીને હાલ્યો હાલે ઓલા દીકરાને બહુ કેટલું લાવી હાલ ને જોઈએ કેટલું લાવી હાલો હવે ચેટલું લાવી એના કરતા ચેટલું મૂકીને આવી છે એ તો પેલા આંકડા કાઢો કેટલું મૂકીને આવે છે. તમે 2 દી બાપુ બહાર ગામ જાઓ ને તો તમારે ભાગવું પડે કે હાલો કરે અને 18 વર્ષ સુધી બાપ ના ઘરે દીકરી રહી હોય પારકા પોતાના કરે ને પોતાના પારકા કરે ને એને દીકરી કહેવાય. હું તો દીકરીઓ બહેનોને ખાસ કહું કે તમે શક્તિનો અવતાર છો પણ હવે અત્યારે બાપુ ફેશને જે દી ઉઠાડ્યો છે બધાને ખબર છે. આ તો મારી વરાળું કાઢું છું તો બધાને ખબર બધાને છે પણ હું તો બહેનોને મારી વાત કદાચ કડવી લાગે પણ બાપુ દેહના પ્રદર્શન નો હોય. હું તો એમ કહું તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે. અને હારી જનેતા વગેરે બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. ધરાવીને દાનનો નીપજે ખોડવીને માડું નો હોય જેહળ જખરા નીપજે જેની જનેતા ઓછલ હોય. હારી મા વગેરે બાપુ હારા દીકરા ન થાય. વહુ નારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં દીકરા જેવા થાય. એમાં હું શિવાજી રાણાની વાત કરવી હે? અરે હારી બાપુ જનેતાને એટલા માટે હું કહું છું કે હું તો બેનોને દીકરીઓને વવારોને કહું કે તમારા પેટમાં ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને એ જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. બાપુ આપણા સંતોનો આપણા ગ્રંથોની તાકાત શું છે જોવી હોય તો એમના હારા દીકરા દે. હારા દીકરા શું અહીંયા ગોદામ છે અહીંયાથી તમને હારા દીકરા દઈ દે. હારા દીકરા માટે તો બાપુ પેલા હારું વાવવું પડે. એમના હારા દીકરા ન થાય. અને હું તો એક જ વાત કરું બેનું જો બગડી જાય ને દુનિયામાં તો હવે કાંઈ વધ્યું નથી એ લખી રાખ્યું. અને આ એક ભજન જ હવે વધ્યું છે. આમાં મા દીકરો બે હકે ભાઈ બેન બે હકે મા બાપ દીકરી બે હકે હોય એવું વધ્યું હોય તો એક જ વધ્યું છે. ટીવીમાં મોબાઈલમાં પેપરમાં ક્યાંય જોવા જેવું નથી. હવે તો બાપુ એવા વંટોળિયા ચડ્યા છે કાંઈ કીધાની વાત નથી. હવે જો બેવું હોય તો આવા ભજન એક વધ્યું છે. આવી સાધુની ઝૂંપડીયું છે અહીંયા બાપુ મહિને 15 દી આવા આનંદ થાય છે. બાકી તો બધે ભડકા છે કાંઈ છે નહીં વાતમાં.
સારા સંતાન માટે સારી જનેતાની જરૂર પડે મારા રામ, મને એટલી ખબર પડે. બાકી અત્યારે તો બાપુ મોટી સિટીમાં જાઓ ને તો આમ હાલ્યા આવતા હોય આપણને ખબર નથી પડતી બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે છે, બધું હરખું જ દેખાય છે. બેને વાળ કપાય હોય ને ભાઈ ના આવડા હોય તો આપણને એમ થાય કે આ બેન લાગે છે, બોલે તો ખબર પડે કે આ તો આ બેન હતા. અરે એવું ગોટે ચડાવ્યું છે ભાઈ, કોને કેવું આમાં? કહેવાનો મારો મિનિંગ કરપની ગતિની છે ને બાપુ, હજી મને તમને કઈ ખબર છે નહીં, પણ મને તો એટલી ખબર પડે કે આપણા ગુરુ મહારાજ કે ભાઈ સારું કરો, એનો એક દી બાપુ હિસાબ સારો થાય છે. અને હોનાનંદ બાપુ અગ્નિમાં તપવું જ પડે, તારે કિંમત કરવી હોય તો તપવું તો પડે. આ સાધુ બેઠા, સાધુ ને આખી દુનિયા પગે લાગે, પણ બાપુ એ પગે લાગે ને એના કરતા 4 ગણા એમને ગાળ્યું દેશે. તમને ન ખબર હોય તો કહું. હા, કોક અમુક ને શું પગે લાગવું ગમે ને એટલે બીજા લાગતો હોય એમાં વાળ ખાતા હોય. આમને હું પગે લાગવું પણ તું ન લાગીશ ને, બીજા લાગે ને લાગવા દે. 4 ગણા ગાળ્યું દેશે. કારણ કે અમે સાધુ સંતો ભેગો હું તો બહુ રખડ્યો, અને મેં કીધું મને માણસ સાધુ એ બનાવ્યો. કે આપણે કાંઈ કોઈથી ફાટી જ નતા પડતા, ગમે આ ઝઘડા સિવાય બીજું આપણું કામ જ નહોતું કઈ. મારવાનું કૂટવાનું બસ, અને નકરા મારવાનું એવું નહીં, આપણે મારે ધરીને ખાતો. હા, કઈ નકરા માર્યા એવું નથી, આપણે ધરીને મારે કે આ તો બુસટ કાઢું ને તો તમને ખબર પડે કે આ કેટલા ટાંકા લેવડાવ્યા છે ને કેટલા ચાકા મેરવા છે, તો જ આપણને ખબર પડે ને કોકને મારવામાં કેટલી મજા આવે. માર ખાવ તો જ ખબર પડે ને. જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ મારા રામ. આપણો ગરવો દાતા ગિરનાર સોહટ બાપુ, તમે 33 કરોડ દેવના જ્યાં બહેણા હોય, કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતીની બાપુ આપણે શું વાત કરીએ ભલામણ. તમે જો કૃષ્ણ પરમાત્મા જન્મા ક્યાં ને વયા ક્યાં આવ્યા, મીરાબાઈ જન્મા ક્યાં ને વયા ક્યાં આવ્યા, રામદેવજી બાપા જન્મા ક્યાં ને વયા ક્યાં આવ્યા. એમાં આપણો જન્મ થયો છે બાપુ, આપણે કઈક કમાણી તો હશે ને. હવે આમાં આપણે જો દુનિયાના રોલ કરવા માંડીએ તો ઓલા હશે અહીંયા નહીં રોતા હોય કે હારી પરજા તો જો. અમે ગોકુળમાં ગયા હતા ને, ગોકુળમાં 4-5 ભાઈબંધ ગયા હતા ફરવા. એક બાપુ અંદર રૂમમાં બેઠા હતા, નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમને કે બેહી જાઓ, અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા આપો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવા. હવે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંથી અહીંયા વ્યૂ આવ્યો, અહીં કાંઈ છે નહીં, અમે તો અહીંયા આંટો મારવા આવ્યો, કાનુડો તમારી ભેગો હશે. આવીને આવી દુકાનું છે રામ. માને બાપને જરૂર હોય ને તો કંઈક આપજો, બાકી તો બધું જ્યાં આપતા હોય આપજો, મારી કોઈ ના નથી. પણ કહેવાનો મારો મિનિંગ, અહીંયા પૈસા ગણવાના બાપુ માણા રાખ્યા છે. હા, નો ખબર હોય તો તમે જોઈ લેજો. અને આપણે ન જતા હોત ને તો એમને શું દશા હોત બધાને ખબર છે. ઘણા કે આપણે ગંગાજીમાં નાઈ લઈએ એટલે પાપ બધા બળી જાય. ત્યાં ગંગાને કાંઠે રહેતા હોય, રોજની ધૂપકા દેતા હોય, એમ પાપ બળી જાય. ઘરે માન બાપની સેવા કરો, ઘરે જ ગંગા છે, ક્યાંય ગંગામાં જવાની જરૂર નથી. દુનિયા જોવા જેવી છે, જાઓ જો આનંદ કરો. દુનિયા બાપુ એવું નથી કહેતો, દુનિયા છે એક નિશાળ છે. તમને જાણવા મળે કેવા માણસો છે, કેવો પહેરવેશ છે, કેવો ધંધો છે, કેવી રીતના વાહન છે, મકાન છે, આ બધું જાણવું જરૂરી છે. પણ મળે કાંઈ નહીં, મળે તમારા પાસેથી જ. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બેસી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? સાચું છે અહીંયા કોઈ ગોતતું નથી. ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો. 21,600 શ્વાસા તમારું મારું આજે હાલે છે ને. જો અહીંયા નક્કી થઈ જાય તો બાપુ ફાંફા મારવાનું બંધ થઈ જાય. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 હોય, જેને ગણવાને ગણી જોજો. ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. ઈશ્વર તો બાપુ આપણે હાજે હુઈ જાય, સવારે ઓલો જગાડે નહીં તો જેવો ડખો જેવો થાય. સવારે જગાડે કોણ આપણને? નકે આપણે જામી ગયા પછી તો કઈ ખબર નથી. હવે સવારે જગાડે જ નહીં તો આપણે વિચાર્યું જ નથી કાંઈ. તમે ખાવ ગમે એવા કલરની વસ્તુ ખાવ બાપુ, લોહી માલપા લાલ જ બને બાપુ. દરબાર હોય તો ભલે, પટેલ હોય તો ભલે, ભરવાડ હોય તો ભલે, કોળી હોય તો ભલે, ગમે એ કલરની વસ્તુ ખાવ અંદર બાપુ લોહી લાલ જ બને. આ ફેક્ટરી કેવી છે અંદર? ઈશ્વરે જે રચના કરી છે ને, એ જે આપણે વિચાર્યું જ નથી. બહાર આંટા મારવામાં જ છે. આંખું 2 બનાવી,
એક આંખથી જુઓ તો એક જ દેખાય ને બે આંખથી જુઓ તો એક જ દેખાય લ્યો ને કે હાઈવેમાં બે ખટારો નો દેખાવા જોઈએ એક હાલ્યો આવતો ને બે નો દેખાય ફળીમ લઈને ફટકાવી નહીં ખબર પડે એટલે એક જ હતો ઈશ્વરે કેવી રચના કરી છે પણ આપણે બાપુ મેં કીધું એમ બહાર જ આંટા મારવા રહ્યા છે.